તો હવે આપણે સહસ્ત્રલિંગ તળાવ તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ સહસ્ત્રલિંગ તળાવે, બરાબર. અહીંયા બી સેમ ગાર્ડન પ્લેસ તો એવું ને એવું છે, બરાબર. અમે ગાડી ત્યાં પાર્ક કરી છે બહાર, અને અહીંયા તો ભાઈ કોઈ પબ્લિક દેખાતી નહીં લે, પણ તોય ફરવાની મજા આવશે. સો લેટ્સ ગો. તો અહીંયા તમે જોઈ શકો છો કે રૂમ જેવું છે, અને હવે આપણે જોઈએ સહસ્ત્રલિંગ તળાવ. તો તળાવ કંઈક આ રીતનું છે. ઓકે, તો આ ટાઈપનું તળાવ છે. આઈ થિંક હજુ ત્યાં ખોદાણ કામ કર્યું નથી, પણ કરી શકાય એવું લાગી રહ્યું છે. બાકી આપણને એટલી બધી કંઈ ખ્યાલ નથી. બટ લાઈક જો આમથી છેક આમ સુધી આટલું મોટું અંતર અહીંયા જોઈ શકીએ છીએ. તો આ છે સહસ્ત્રલિંગ તળાવ, બરાબર. આપણે નીચે ઉતરીને જોઈએ. તો અહીંયા હજુ હાફ સ્ટ્રક્ચર મને દેખાઈ રહ્યું છે, અને લાઈક હજુ આગળ. ઓકે, તો અહીંયા રાણીઓ બેસીને નાતી હતી એવું મમ્મીનું કહેવું છે, બરાબર. ખરેખર વસ્તુ તો બહુ સારી છે, બટ લાઈક આ તો બહુ નોર્મલ લાગ્યું મને. પણ આ આગળ જે સ્ટ્રક્ચર છે શેનું છે આઈ ડોન્ટ નો, બટ અલગ જ સ્ટ્રક્ચર છે. ઓકે મિત્રો, જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે હું આવી ગયો છું તળાવની નીચે, અને આ કુંભા જેવું કુંભા મૂકેલા છે, બરાબર. આ તળાવ આખું ભરાઈ જતું હશે અમુક સમયે. અને હવે તમે જોઈ શકો છો કે આપણે થોડા આગળની તરફ જઈએ તો અહીંયા રેતી, અલગ જ પ્રકારની રેતી આવી રહી છે, અને આપણે અહીંયા નીચે આવી ગયા છીએ. અને લાઈક આ એક સ્ટ્રક્ચર છે આખું, બરાબર. મને એવું લાગે છે કે આની નીચે બી એકાદ સ્ટ્રક્ચર હજુ હોવા જોઈએ, બટ લાઈક આઈ ડોન્ટ નો કે મેઇન આના પાછળ શું કારણો છે અને શું વસ્તુઓ છે. ઓકે, બટ મંદિર સારું છે, મીન્સ કે આ તળાવ સારું છે, આપણને ગમ્યું. ઓલ્ધો આ સ્ટ્રક્ચર છે એવું લાગી રહ્યું છે કે આની નીચે બી સ્ટ્રક્ચર્સ હશે, કેમ કે અહીંયા જુઓ તમે નીચેની તરફ છે ને એ અમુક ટાઈપના સ્ટ્રક્ચર આવેલા છે. અને પેલો વાંદરો દેખાઈ રહ્યો છે. તો આપણે અહીંયા ઉપરની તરફ આવી ગયા છીએ, જે આ મેઇન આપણે જે નીચેથી બતાવતા હતા એની ઉપર. અને અહીંયા ખૂણે ખૂણે જે રાજા મહારાજાના જે મહેલ હોય, બરાબર, એની થોડી થોડી આકૃતિઓ જેવું આપેલું છે. બટ લાઈક આપણને પૂરેપૂરી 100% ખબર નથી કે આ પ્લેસનું શું મહત્ત્વ છે ને શું નહીં. પણ મંદિરના ઉપરના ઘુમ્મટ હોય એ ટાઈપનું અહીંયા થોડું થોડું દેખાઈ રહ્યું છે. અહીંયાથી થોડો ભાગ કરેલો છે અલગ અલગ. ઓકે, અને અહીંયા ચડીને કઈ રીતનું છે, વાહન ચડવા માટે પાછું આપણે દોડવું પડશે. તો ફરીથી આપણે જ્યાંથી ચડ્યા હતા ત્યાં જવું પડશે, પણ એકવાર રાઉન્ડ મારીને જઈએ. અદ્ભુત વર્ક કરેલું છે, બરાબર. પણ સમયની સાથે કહેવાય છે ને કે દરેક વસ્તુ એટલે છે. અહીંયા નાની ભાગમાં અમુક કોતરણી કામ પણ કરેલા છે, તમે જોઈ શકો છો એ રીતે. ઓકે, ત્યારે આપણે ખૂણાના ભાગેથી આગળ જઈ રહ્યા છીએ અને વધી રહ્યા છીએ આગળ. ઓકે, તો આ પાછળનો ભાગ તમે જોઈ શકો છો, અને આપણે આગળ છીએ. ને ચાલતા ચાલતા હવે આપણે આ ફ્રન્ટ પાર્ટ પર આવી ગયા છીએ. મમ્મી ઉપર બેઠી છે, આ બાજુ બી લાઈક એ રીતનું જ છે બધું. ઓકે, નાવ હવે આપણે અહીંયાથી કૂદાય એવું નથી, તો હવે આપણે આગળથી કૂદીશું. અને આ છે સહસ્ત્રલિંગ પાટણ, એની જે ગાથા લખેલી છે. તો હવે અમે આવી રહ્યા છીએ સહસ્ત્રલિંગ તળાવ. તો આપણે સરસ મજાની લીલી કાઠિયાવાડી હોટલમાં અત્યારે જમવાનું જમી રહ્યા છીએ. જોઈ શકો છો અહીંયા ખાટલામાં જમવાનું મળે છે. તો અત્યારે અમે વઘારેલો રોટલો ચાખી રહ્યા છીએ, બરાબર. અને આ શુદ્ધ કાઠિયાવાડી હોટલ છે. એનું મેનુ આ છે, જો આ મેન્યુની અંદર કાઠિયાવાડી, ગુજરાતી બધી રીતના જમવાના મળી જશે.